નમસ્કાર મિત્રો, ખેડૂતો વરસાદની કાગ ડોલે રાહ જોઈને બેઠા છે, પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળા છે પણ વરસાદ નથી. અત્યારની નવી આગાહી પ્રમાણે હવે આગામી 12 કલાક એટલે કે 13 ઓગસ્ટે ક્યાં નવા 11 જિલ્લામાં તોફાની વરસાદ પડશે. નવા વિસ્તારોમાં વરસાદનું આગમન થશે. વિડીયોમાં તમે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં મેઘરાજા ગાજવીજ સાથે જોરદાર બેટિંગ કરી રહ્યા છે. અમદાવાદમાં પણ છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આપ સૌ જાણો છો, આપણે આઈએમડીનું મોડેલ હોય, વેધર મોડેલ હોય, જીએફએસ મોડેલ હોય, સેટેલાઇટ તસવીરનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરી એક તાલુકા પ્રમાણે સંપૂર્ણ સચોટ માહિતી આપીએ છીએ, જેમના સારા રિઝલ્ટ મળે છે. નવી આગાહી પ્રમાણે હવે આગામી 12 થી 24 કલાક દરમિયાન એટલે કે 13 ઓગસ્ટે ક્યાં નવા વિસ્તારોમાં તોફાની વરસાદ પડશે. તાલુકા પ્રમાણે વાત કરવી છે, પણ તે પહેલા વિડીયોને લાઈક કરી દેજો. આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, ખાસ સમજો, શરૂઆત આપણે મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોથી કરીએ. મધ્ય ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદ જિલ્લો. અમદાવાદમાં હજુ પણ 13 તારીખે વરસાદનું યેલો એલર્ટ છે, એટલે કે અમદાવાદના વિસ્તારો હોય, 10 કરોડના વિસ્તારો હોય, ધોળકા, ધંધુકા, બાવળા, સાણંદ, વિરમગામ, માંડવી, દેત્રોજ અને ધોલેરા સહિત કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે. આ સાથે આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં પણ યેલો એલર્ટ છે, એટલે કે આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં આવતી 12 થી 24 કલાક દરમિયાન જીએફએસ મોડેલના માધ્યમથી આપણે વાત કરીએ તો ખાસ કરીને સાબરકાંઠા જિલ્લામાં વરસાદની ઇન્ટેન્સિટી એટલે કે તીવ્રતા વધારે જોવા મળી શકે. સાબરકાંઠા જિલ્લામાં યેલો એલર્ટ છે, એટલે કે હિંમતનગરના વિસ્તારો હોય, ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના, પ્રાંતિજ, તલોદ અને વિજયનગરના વિસ્તારો હોય. આ સાથે અરવલ્લી જિલ્લામાં પણ યેલો એલર્ટ છે. અરવલ્લીમાં અરવલ્લી, બિલોડા, મોડાસા, બાયડ, મેઘરજ અને શામળાજીના વિસ્તારો હોય. આ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ વરસી શકે. આ સાથે મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. એક લોકલ વિસ્તારોમાં મધ્યમ કરતાં થોડો વધારે વરસાદ વરસી શકે. બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાં જે બોર્ડર એરિયાના વિસ્તારો છે, રાજસ્થાનને લાગુ, ત્યાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળી શકે. બાકીના વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ વરસી શકે. સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, બોટાદ અને ભાવનગર જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથે દેવભૂમિ, દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના જે દરિયાકાંઠાના વિસ્તારો છે, ત્યાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે. હાલ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. ટૂંકમાં વાત કરીએ તો આ બ્લુ કલરની લાઇનની અંદરના જે બધા વિસ્તારો છે, ત્યાં વરસાદની તીવ્રતા વધારે જોવા મળી શકે. બહારના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ઓછી જોવા મળી શકે. આપના વિસ્તારમાં વરસાદ છે કે નહીં, વિસ્તારનું નામ લખી નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો, જેથી બધા ખેડૂત મિત્રો સુધી માહિતી પહોંચે. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા